વાત કરીએ ગારિયાધારની તો ગારિયાધાર તાલુકામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આંગણવાડીમાં અપાતા ભોજનમાં ઈયળ નીકળી છે। તો ગારિયાધારના મોટી વાવડી ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર 1 ની અંદર બેદરકારી સામે આવી છે। દ્રશ્યોમાં આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે બાળકોને જે ભોજન આપવામાં આવે છે તે ભોજનમાં ઈયળ નીકળી છે। તો બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। બાળકોને અપાતા વઘારેલા ભાતમાંથી ઈયળ નીકળતા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતું હોવાનું સામે આવ્યું છે। તો આ અંતર્ગત વાત કરીએ તો વાવડી પ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં ભોજનમાં થઈ રહ્યા છે ચેડા। આંગણવાડીમાં ચાલતી લાલિયાવાડીથી તંત્ર પર પણ અનેક સવાલો ઉઠ્યા છે। તો શું બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા રહેશે ચેડા, કે તંત્ર જાગશે અને આવી બેદરકારીઓ સામે ભરશે પગલા, કે કેમ આવી ચાલતી લાલિયાવાડી પર અંકુશ રાખવા નિયમિત આંગણવાડીની કરશે મુલાકાત, કે પછી આવું ચાલતું જ રહેશે તે હવે જોવાનું રહ્યું। આંગણવાડી આવ્યા છે, કાલે બાળકોના ખોરાકમાં જે જીવાત નીકળી છે ઈયળ, એનો વિરોધ કરવા આવ્યા છે। અત્યારે બોલો, તમે શું કામ આવ્યા છો અત્યારે અહીંયા? જો આ છોકરીને ટિફિનમાં ઈયળો નીકળી છે, એનો વિરોધ અત્યારે અહીં દર્શાવ્યો છે। અને તો એ માનતા નથી આંગણવાડી વાળા કે આવું કઈ નથી થતું એમ।